ગુણ ગાવું મેરી સિવા કોઈ ઓર ન ઢૂંઢો मेरी सिवा बापू कैसे आपनी अंदर आप समानु से किसी का गुण गावो के कोने हूँ समझावू मारी सिवाय जगतनी अंदर कोई बीजो है नहीं આપણે એવું થાય કે હું કોકને સમજાવું છું હું કંઈક સત્સંગ કરું છું
પણ કોને સમજાવવાનું? તમારી સિવાય જગતની અંદર કોઈ બીજું છે નહીં. નહીં મેં વયમ, નહીં પવન, અગ્નિ, પાણી કે માટી, ઈ માયલો હું કશું નથી. મેરી માયા કી હે રચના. આ બધું દેખી દેખીને હું મુસ્કાવ છું. મેરી માયા જોઈતી સ્વરૂપી અને રંગરૂપ છે ગુણવાળી. 5 તત્વ ને 3 ગુણ જગતની અંદર. 5 તત્વ ને 3 ગુણ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. આ અષ્ટ પ્રકૃતિની મારી માયા છે. આ 8 પ્રકૃતિનો જ બધો ખેલ છે. આમાં ખેલ હું ખેલાવું છું અને ખેલી રહ્યો છું. એ બધે હુંનો હું છું. મેં એવી નાસી આ ઘટો ઘટની અંદર બધે હું વસી રહ્યો છું. કાળ મુજકો કભી નો ખાવે, કાળ કો હું ખાઈ જાઉં. આવું તારશા બાપુ કહેશે. સાધુ ભક્તોનો રક્ષણ કાજે હું યુગે યુગે આવું છું. દાસ સતાર કે આ જગતને જો ભૂલી જાવ તો હું એને કો પાવું. આ જગત એવું કશું નથી. રામચંદ્રજી ભગવાનને યોગ વૈશિષ્ટ ભગવાન કહેશે કે હે રામ, આ સસલાને શિંગડા ન હોય, બેઠો હોય ત્યારે આપણને શિંગડા જેવો ભાસ થાય છે. અને દોરડું અંધારાની અંદર પડ્યું હોય તો આપણે સાપનો ભાસ થાય છે. એ દોરડું સાપ થયું ન હોય. પણ અંજવાળું કરો એટલે ભય બધો યોજાય છે. એમ જ્યાં લગ્ન આપણા મનની અંદર અજ્ઞાન રૂપી અંધારો છે, આની અંદર સત્ય રૂપી દીવો પ્રગટ કરવાનો છે. કોક સંતના ચરણે જઈ અને કૃષ્ણ ભગવાન તેમાં કહે છે કે કોક બ્રહ્મનિષ્ઠ સોત્રીય સદગુરુના ચરણે પહોંચી જા તો હું ઓળખીશ, નકર ઓળખીશ નહીં. સદગુરુ મહારાજ